સુરત ખાતે રહેતા બલદણિયા કોટડી પરિવારના 8 લોકો પોઈચા પાસે આવેલા નર્મદા નદીમાં ડૂબ્યા છે. મૂળ અમરેલીના હાલ સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચામાં નદીમાં ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. પોઈચામાં નર્મદા નદીમાં નહાવા પડતા એક પછી એક 8 લોકો ડૂબ્યા હતા. 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિક યુવકોએ એક યુવકને ડૂબતા બચાવ્યો હતો. 7 લોકોની શોધખોળ ચાલુ છે. રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરે શોધખોળ હાથ ધરી છે. સુરતથી કેટલાક લોકો પોતાના વાહનમાં પોઈચા આવ્યા હતા, જ્યાં પરિવારના કેટલાક લોકો કિનારે બેઠા હતા અને 8 જેટલા લોકો નર્મદા નદીમાં નહાવા ગયા હતા. આ દરમિયાન નર્મદા નદીના વહેણમાં 3 બાળકો સહિત 8 લોકો ડૂબ્યા હતા. આ લોકોના ડૂબ્યાની જાણ થતાં સ્થાનિક નાવિકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા અને એક વ્યક્તિનો આબાદ બચાવ પણ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના 7 લોકો હજુ મળ્યા નથી અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા, આર્નવ ભરતભાઈ બલદાણિયા, મૈત્ર ભરતભાઈ બલદાણિયા, વ્રજ હિંમતભાઈ બલદાણિયા, આર્યન રાજુભાઈ ચિંચાળા, ભાર્ગવ અશોકભાઈ હળિયા અને ભાવેશ વલ્લભભાઈ હળિયા મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર મંગળવારે સવારે રાજપીપળા પાસે આવેલા પોઈચા ગામે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઈચા નજીક નર્મદા નદીમાં પરિવાર નહાવા ઉતર્યા હતા. રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો પોઈચા પહોંચ્યા, શોધખોળ હાથ ધરી હતી. એટલા માટે જો તમે વેકેશનમાં કોઈ જગ્યા પર પ્રવાસે જઈ રહ્યા છો તો અજાણ્યા પાણીમાં જતા પહેલા ચેતજો. અજાણ્યા પાણીમાં આ પ્રકારે નહાવા કૂદવાથી તમારા પ્રવાસની મજા બગડી શકે છે.